ભારતની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા। હજારો ઋષિ મુનિઓએ જ્ઞાનની ધારા વહાવી, સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા। ભક્તિ, ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે। આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ। એમાંય તે ગુજરાતની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ। આ ભૂમિને અને સંત પરંપરાને કાંઈક વિશેષ નાતો રહ્યો છે। ગુજરાતના મનોહર પ્રદેશે આપણને અનેક સંતો ભક્તોની ભેટ આપી છે। અહીંના સંતોએ પોતાના સંતત્વ થકી સમાજના ઉત્થાન માટે સેવાકીય પ્રવૃત્તિ કરી છે। કોઈ સંતે પોતાના ઉપદેશથી તો કોઈ સંતે પોતાના જીવન કવનથી સમાજ સુધારણાનું મહાન કાર્ય કર્યું છે। સંતોની આ પવિત્ર શ્રેણીમાં એક આદરપાત્ર નામ એટલે સંત ઋષિરાજ। આજે આપણે સંત ઋષિરાજને વંદન કરીએ। ગુજરાતમાં મહેસાણા પંથકના વરસોડા ગામે ઔદિત્ય બ્રાહ્મણ પરિવારમાં પિતા કુબેર ત્રિપાઠી અને માતા અંબાબાઈના ઘેર સંવત 1881ના ચૈત્ર સુદ 11ના દિવસે સંત ઋષિરાજનો જન્મ થયેલ। જન્મનું મૂળ નામ તો હરજીવન ત્રિપાઠી। તેમના વડવાઓનું મૂળ વતન તો અબાસણા ગામ પણ વરસોડા ગામે સ્થાયી થયેલ। તેમના દાદા જમીન જાગીરવાળા હતા એટલે ખાધે પીધે સુખી હતા। પિતા કુબેર ત્રિપાઠી ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા એટલે ઘરમાં ભક્તિનું વાતાવરણ। એટલે બાળપણથી જ સંત ઋષિરાજ ધાર્મિક વૃત્તિવાળા અને કુશાગ્ર બુદ્ધિવાળા હતા। પ્રાથમિક શાળામાં ભણવા માટે દાખલ કર્યા તો થોડા જ સમયમાં લખતા વાંચતા આવડી ગયું। જબરદસ્ત સતેજ બુદ્ધિ હોવાથી ગણિતમાં તો તેઓ લાખો કે હજારોના ગુણાકાર ભાગાકાર પળવારમાં જ મોઢે કહી દેતા। ભણતરની સાથે સાથે જીવનમાં ગણતરના પણ એકડા પાકા કરવા માટે એક દિવસ એક વેપારી પાસેથી શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ અભ્યાસ માટે લાવેલા। તેમણે એ ગ્રંથ કેવળ 3 રાત્રિના ટૂંકા સમયમાં જ વાંચી લઈ 700 શ્લોકો કંઠસ્થ કરી અને એ પુસ્તક વેપારીને પરત આપી દીધેલું। યુવાન વયે તેમના વિવાહ વસાઈ ગામે માં મહાકુંવરી સાથે થયા। સુશીલ અને સંસ્કારી એવા માં મહાકુંવરી સાથે લગ્ન બાદ તેઓ અમદાવાદ રહેવા આવ્યા। અમદાવાદમાં પ્રિન્ટિંગ પ્રેસમાં મેનેજર તરીકે કામ કર્યું, પણ ભક્તિ પ્રત્યે ભાવ એટલે મશીન સાથે રોજનું કામ ફાવ્યું નહીં એટલે પાછા વતનમાં વરસોડા પધાર્યા। પિતા સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત હતા એટલે બાળપણમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા અપાવેલ। પણ સંત ઋષિરાજ તો પૂર્વ જન્મના કોઈ યોગી એટલે કોઈની વાત બુદ્ધિમાં ઉતર્યા વિના માને નહીં એટલે સંત ઋષિરાજે સ્વામિનારાયણ સંપ્રદાયનો ત્યાગ કરી ગુરુ તરીકે મનથી શૃંગી ઋષિને હૃદયમાં સ્થાન આપ્યું અને અંતરના કપાટ ઉઘડી ગયા। સંત ઋષિરાજ એક પદમાં કહે છે કે જીવ ધન અને કીર્તિ પાછળ આખી જિંદગી દોડ્યા જ કરે છે। 60 વર્ષે નોકરી પૂરી થયા પછી પણ ધન મેળવવા એ દોડ્યા જ કરે છે। માનવ માટે લોભથી બીજો કોઈ મોટો રોગ નથી। દેહના રોગ તો દેહ રહે ત્યાં સુધી પીડા આપે, પણ લોભનો રોગ તો મહાભયંકર રોગ છે। એ મરણ પછી પણ પીછો છોડે એમ નથી, એટલે લોભી માનવને જ્ઞાન થવું કઠણ છે। સંત ઋષિરાજે અનેક પદોની રચનાઓ આપી છે, જેમાં ધોળ, છંદ, ગરબી, નીતિબોધ ચિંતામણી ગ્રંથ અને બીજા પણ ગ્રંથોની ગુજરાતને ભેટ આપી છે। સહજ અને સરળ ભક્તિનો માર્ગ દેખાડનાર સંત ઋષિરાજે 103 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી સંમત 1984ના ચૈત્ર સુદ 11ના દિવસે વરસોડા ગામથી થોડે દૂર એકલ શૃંગી તીર્થ સાબરમતી નદીના કિનારે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા। આજે આપણે પરમ સંત ઋષિરાજને ભાવથી વંદન કરીએ।